કે બધા મજામાં જશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહીએ એટલે મજામાં આવી જશો. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને હું થઈ ગઈ છું રેડી અને જાઉં છું હવે હેને માર્કેટમાં, કેમ કે હેને માનસી દીદી આવ્યા છે ને તો માનસી દીદીને આયડો દેવાનો છે અને કાલે ફઈબાને પણ હેને આયડો દેવા જવાના મમ્મીને એ બધા. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો આપણે જોઈએ હે ને કેવો આયડો આવે છે. તો હાલો બધા વિડીયોમાં બન્યા રહીજો. આપણે એક્ટિવા લઈને જો હું જાવ જ છું હવે. ગાઈઝ તો આપણે એને એક્ટિવા બહાર લઈ લીધી પણ ચાવી લેતા તો ભૂલી ગઈ. ચાવી તો આપી રે, ચાવી તો દે. હાલો ગાઈસ ફાઇનલી આપણી ચાવી આવી ગઈ છે ને હવે આપણે એને જવાનું છે. થેલો લઈ લીધો હે એ હાલો ને હવે મોડું થાય છે. 4 2 નહીં 3 આપણે ખુદ 3 લઈ આવી. 3 જોઈ 3 4 હા તો 4 હા હું ફોન કરી. અમારો મિરર ખરાબ છે. ફોન દેખાય ને હું દેખાવું એમાં એટલે કહું આય ખરાબ છે. પપ્પા પાસે પહોંચી ગયા છીએ અમે ફાઇનલી ગાઈઝ. તો અમે ડેરી આવી ગયા છીએ ખીરું લેવા, કેમ કે આજે સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે ને એટલે. અને હવે આપણે જવાનું એ માસી દીદી નાયડો લેવા, તો આપણે દુકાને જવાને તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. એ નહીં હાઈ છે ને આવડા છે ને શું હાઈડા અલગ અલગ આપજો બે. ના હા બે અલગ અલગ આપવાને. ઠેલામાં ભરવા કે જબલામાં? ઠેલામાં જ તે ભરી દઈશું. અને હે ને ડારિયા બે મસાલા વાળા ને મસાલા વગરના બે 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 જબલામાં નાખો પછી ડેકીમ ડાયરેક્ટ મુદ્દે એકાદ વસ્તુ. હા તો હાલો હવે આ બધું લખી લ્યો. હાલો ગાઈઝ ફાઇનલી આપણે હાયડો હે ને બધો લઈ લીધો હે ને હવે આપણે જાવ ને ઘરે. આ બધું ભરવા માંડી છે. લખવા દે પેલા યાદ રહી ગયું છે. હાલો ગાઈઝ તો અમે ને બધું લઈ લીધું છે અને આ બધું એક્ટિવામાં હમાડે પણ હવે ન હમાય. એક તો આ ડબ્બો તો હાથમાં પકડીને જવાનું. બાજુ અહીંયા પગ રાખજે અને ખીરુંનું ધ્યાન રાખજે. ખીરું અહીંયા લગાડી દીધું અને આ બધું અહીંયા લગાડી દીધું. હાલે લઈ લે ફોન હવે. ઊભી રહી છે ડબ્બો ન કર. ફૂલ નથી લેવાના ને? ઓ એવું રિસ્ક ન લેવાય. અકાલતા વિડીયો લે. ફોન પકડવો મને અત્યારે આમ બીક લાગે છે. ડબ્બો પકડવો, ચુંદડી પકડવી કે ફોન પકડવો? તાર કામનું નથી. કાલું રેવા દીધું માં બોસ આવે.
ગાઈસ અમે પહોંચી ગયા છીએ ફાઇનલી બધું વસ્તુ લઈને અને હજી આ અહીંયા લઈને આવે એ બધો સામાન મૂક હવે હજી જો આ બધો સામાન ઘરે પહોંચી ગયો છે ફાઇનલી માંડ લેવાના મારે આની વજહથી નવું હે ને સ્ટીક આવી ગયું હે તવી લાગી જાય એકાદી ને રામ ઉડલી પણ હાલો ગાઈસ તો પૂજા દીદી બનાવે છે શું બનાવું હે શું બનાવું ઢોસા બનાવે ને એટલે ઢોસા મૂકવાનો મસાલો ઊભી તો રે હાફણી આપણને એવું કાંઈ આવડે બાવડે નહીં ખાતા આવડે એના કરતાં ઈડલો બનાવ્યો હોત તો એટલી બનાવવાનો એવું કાંઈ તો એટલો બધો સુંદો સ્ટફિંગ વાળી ઈડલી બનાવીશ પણ સ્ટફિંગ વેસ્ટ ન થવા દો વાંધો નહીં અમાર પૂજા દીદી તો એમ તો ઓલરાઉન્ડર હે પણ ખાલી રસોઈ કરવામાં બીજા કામમાં નહીં બરોબર એટલે કોઈ એમ ન સમજી લેવું કે પૂજા દીદીને બધાય કામ આવડે ખાલી રસોઈ જ હારી બનાવડે બાકી તો બધાય કામમાં હે ને આવું આમ ગાંડા જેવા સીવતા જો જાણે કે આવડે નહીં કેમ કે એકવાર એ સીવવા ગયા હતા 2 મહિના શીખવા ગયા હતા અત્યારે એમ કહું ને કે આમ ઊભી સિલાઈ માર દે ન માર દે ટાઈમ નથી લાગી જા હાલો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને એને માનસી દીદી ઢોસા બનાવવા માંડ્યા હે માનસી દીદી આવી ગયા હે મેં મગની દાળનો હલવો અસલ બનાવ્યો હતો બહુ બધાએ ખાધો તો કહેવાય ને તો મગની દાળનો હલવો આમાંથી આમાં નાખે બોલો ઇડલી બનાય ને કેમ કરતા એલી આ શું થયું છે તો હું ને સાચી વાત છે કાચું છે હાલો ગાઈસ તો હવે આપણો વારો આવી ગયો છે તો બેસી ગયા છીએ ઢોસો અને સાંભાર ખાવા માટે તો હાલો તમે બધાય પણ આવી જાઓ વારું કરવા હાટું ના જય મેરડીમાં એ જય મેરડીમાં પૂરી બોલ તો સરસ